ડાયમંડ મેળવવો હોય કોઈનું હીરો તો કેટલા ચૂકવવા પડે એવું સુધી અબાઉટ બરાબર છે. તમે એમ કહો કિંમતી ચીજ મેળવવા માટે એટલા જ પૈસા ચૂકવવા પડે. હું તમને કહું ભગવાન મેળવવા માટે ખાલી કચરો છોડવો પડે. 1 કરોડ મેળવો ત્યારે તમે ડાયમંડ મળે. તમે કચરો મૂકો ને 3 જગતનો નાથ મળે. આપણે કચરો છોડવા તૈયાર નથી. આ વાસના તમને ડાયમંડ લાગે છે. આ લોભ તમારો ડાયમંડ જેને તમે જે મમને 7મી નરકમાં લીધો એ ડાયમંડ. જે ખાવાના પાપ કંટ્રી મુનિ મને 1000 રૂપિયા 7મી નરકમાં ફેંકી કે ડાયમંડ. જે મનના પાપે તંદુરીઓ 7મી નરકમાં ગયો મન તમને ડાયમંડ લાગે છે. ગુરુ ભગવાનની સામે મારું મન ના પડે છે. તારું મન છે શું કચરો કે 7મી નરકમાં મોકલી દે એ કચરો તમને ડાયમંડ લાગે છે. તારો ક્રોધ, તારી મન, તારી માયા, તારો લોભ, તારી વાસના, તારા પાપ છે શું? જે ક્રોધે મને મારા બાપનો ન રહેવા દો, મારી માનો ન રહેવા દો, મારા દીકરાનો રહેવા દો, એ ક્રોધ તમે ડાયમંડ લાગે છે. હું તમને કહું આ અમને મળ્યું, અમે શું છોડ્યું ખબર છે? તમારી દ્રષ્ટિમાં નહીં, બહુ ક્લિયર ગણો. અમે કચરા સિવાય કશું જ છોડ્યું નથી. આંખ બંધ થાય ત્યારે જે છૂટવાનું હતું અમે જીવતા છોડી દીધું. દેટ્સ ઓલ, બાકી કાંઈ નહીં. પણ એની સામે અમને મળ્યું શું ખબર છે? જન્મ જન્મ અમારા સદ્ધર કરી દેવું મળ્યું. કચરો છોડ્યો અને 3 જગતનો નાથ મળ્યો. આવા સોદાય નથી કરવા આપણે. ગૌતમ ગણધર કેવળ દેવ શર્માને પ્રતિબોધ કરે. દેવ શર્મા ભગવાન મહાવીરે મને મોકલે છે. અરે દેવ શર્માએ કીધું કે ભગવાન તમારી બધી વાત સાચી, મને મારી પત્ની ખૂબ ગમે છે. 50,000 કેવડીના ગુરુને આ દેવ શર્મા એમ કહે છે કે મારી પત્ની મને ખૂબ ગમે છે. ગૌતમ લાચાર હતા. આવો કચરો તને ગમે છે? પાછા ફર્યા. 12 શાખ સાથે માથું ભટકાઈ ગયું, મરી ગયો. 4 જ્ઞાનના માલિક ગૌતમ સ્વામી ઉપભોગ મૂકીને જોયું કે મારા જેવો જેના ઘરે આવીને સમજાવવા આવ્યો હતો અને એ કે તમારા કરતાં મને મારી પત્ની વધારે ગમે. જોઈ તો લો, મરીને ગયો ક્યાં? પોતાની પત્નીની માથામાં ચૂ તરીકે ગોઠવાઈ ગયો. આ કચરો ગમે તમને? ડાયમંડ મેળવવા માટે કરોડ ચૂકવવા પડે, ભગવાન મેળવવા માટે ખાલી કચરો જ છોડવો પડે. વી આર નોટ રેડી ફોર ધેટ. એ કચરો છે તમને ડાયમંડ લાગે છે એ જ મિથ્યા હતો. આ સંકિત નથી.